ગાઈસ, આજે આપણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં કેવી રીતે સારા માર્ક્સ મેળવવા એની કેટલીક અગત્યની ચર્ચા કરીશું. મિત્રો, જ્યારે તમારા ધોરણ 10 નું પ્રથમ સત્ર ચાલુ થાય છે ત્યારે સૌપ્રથમ તમને જે વિષયો ભારે લાગે છે એની તમારે તૈયારી શરૂ કરી દેવાની છે. દરેક વિષયનું યોગ્ય ટાઈમ ટેબલ બનાવવાનું અને ટાઈમ ટેબલની અંદર સૌથી પહેલાં જે ભારે વિષય છે એની ગોઠવણી કરવાની અને ત્યારબાદ જે વિષય તમને ગમતા હોય, જે વિષય સહેલા હોય એ વિષય બધા પાછળ રાખવાના છે. તો આ રીતે ટાઈમ ટેબલ પ્રમાણે નિયમિત તમે એને રેગ્યુલર તૈયારી ચાલુ કરો. ઓક્ટોબરમાં તમારી ફર્સ્ટ એક્ઝામ આવશે, તો ફર્સ્ટ એક્ઝામનો કોર્સ એ તમે અત્યારથી જ રોજ એ યુનિટ વાઇઝ એની તૈયારી તમે ચાલુ કરી દો. જેવી તમારી ફર્સ્ટ એક્ઝામ પૂરી થશે તરત જાન્યુઆરીમાં તમારી સેકન્ડ એક્ઝામ આવશે અને આપણા જોડે સમય બહુ ઓછો છે, વિષય વધારે છે, તો દરેકે ટાઈમ ટેબલ બનાવવું, એનો અભ્યાસ કરવો. ત્યારબાદ જ્યારે તમારી બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી જાય ત્યારે તમારું વાંચવાનું જે ટાઈમ ટેબલ છે એને તમારે એ પરીક્ષાના એ ટાઈમ ટેબલ પ્રમાણે ચેન્જ કરવાનું છે. અને આ રીતે નિયમિત ટાઈમ ટેબલ તમે બનાવશો અને એનો અમલ કરશો તો તમે ચોક્કસ સફળતા મેળવી શકશો.